Hello friends, I am Siddharth Mehta. This is the lecture of signal and system. Now in this lecture we will study the periodic and non-periodic signals. In last lecture we studied about the digital signals. Now we will study about the periodic and non-periodic signals. Again, periodic and non-periodic signals will be classified as CT and DT signal. Okay, so exactly we have to study four types of signals. First is periodic CT signal and second one is periodic DT signal. Okay, it means that both signals are periodic, but one is in continuous time domain and second signal is in discrete time. Okay, so this is the CT and DT signal, periodic CT signal and periodic DT signal. Second one, non-periodic signal. Again, non-periodic signal will classify as a non-periodic CT signal and non-periodic DT signal. So first of all we will study periodic CT signal. Here you can see that one figure is available about the periodic CT signal. Periodic CT signal, CT means continuous time. Okay, you already know CT means continuous time. It means that at any time of instant value of that signal is available. At any time of instant value of that signal is available. That's why it is known as CT signal. Second is periodic CT signal. Periodic CT signal means the signal will repeat itself after specific time period. એટલે કે અમુક ચોક્કસ ટાઈમ ડ્યુરેશન પછી એ સિગ્નલ પાછું જેવું છે એવું સેમ ટુ સેમ રિપીટ થશે. બરોબર, એટલે કે પર્ટિક્યુલર પીરિયડ માટેનું એક સિગ્નલ હશે. એ પર્ટિક્યુલર પીરિયડ જ્યારે એ સિગ્નલનો કમ્પ્લીટ થશે એટલે જ્યારે બીજો ઇન્સ્ટન્ટ એ પીરિયડ કમ્પ્લીટ થઈ જાય પછી પાછો ટાઈમ સ્ટાર્ટ થશે ત્યારે સેમ સિગ્નલ સેમ શેપ છે એ કેરી ફોરવર્ડ આગળ થશે. બરોબર, સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ પીરિયોડિક સિટી સિગ્નલ. સાઇન વેવ, કોસ વેવ આર ઓલ પીરિયોડિક સિગ્નલ્સ. બરાબર, હવે અહીં તમે જોઈ શકો છો આ છે સાઇન વેવ. સાઇન વેવમાં આ છે પોઝિટિવ સાયકલ, આ છે નેગેટિવ સાયકલ. પોઝિટિવ અને નેગેટિવ સાયકલ બંને સાથે મળી અને એક સાયકલ કમ્પ્લીટ કરે છે. બરાબર, આને ફૂલ સાયકલ કહેવાય. પોઝિટિવ અને નેગેટિવ પાર્ટ થાય અને ફૂલ સાયકલ થાય અને એનો ટાઈમ પીરિયડ કેટલો છે T0. એટલે અહીંયાથી અહીંયા સુધીનો ટાઈમ T0. એટલે કે આખી સાયકલ કમ્પ્લીટ થવા માટે T0 જેટલો ડ્યુરેશન લાગે છે. હવે જો આ સિગ્નલ પીરિયોડિક હોય એનો મિનિંગ એવો થાય કે આ જેવો આ સિગ્નલનો ટાઈમ પીરિયડ છે કમ્પ્લીટ થશે એટલે જેવો સેકન્ડ ટાઈમ સ્ટાર્ટ થશે ત્યારે આ સાયકલ છે કન્ટિન્યુ સેમ રિપીટ થશે. એટલે અહીંયા જો પોઝિટિવ એટલે આ પોઝિટિવ, પાછું અહીંયા બરાબર આ નેગેટિવ હાફ હશે. મેં ડ્રો નથી કર્યો, એ એક્સટેન્ડ થાય. બરાબર, એટલે આ પોઝિટિવ નેગેટિવ હવે તમે જોઈ શકો છો આ પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ બે સેમ જ વેવ છે. એટલે કે આ સ્પેસિફિક ટાઈમ T0 પછી સેમ સાયકલ રિપીટ થઈ. ઓકે, એનો ડ્યુરેશન કેટલો હશે? આની જેટલો જ હશે T0. પછી એ કમ્પ્લીટ થાય પછી પાછી સેમ સાયકલ રિપીટ થાય. બરાબર, એટલે કે સ્પેસિફિક ટાઈમ પીરિયડ T0 પછી આ જે સાયકલ છે એ સેમ કન્ટિન્યુ રિપીટ થાય રાખે છે. ઓકે, સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ પીરિયોડિક સિટી સિગ્નલ. પીરિયોડિક એટલે સ્પેસિફિક પીરિયડ પછી એ સિગ્નલ સેમ પાછું રિપીટ થાય. ઓકે, સો ધીસ સિગ્નલ ઇઝ નોન એઝ પીરિયોડિક સિટી સિગ્નલ. આ હમણાં કીધું એમ ધીસ સિગ્નલ ઇઝ સાઇન વેવ. સો ઇટ્સ ઇક્વેશન ઇઝ x ઓફ ટી ઇક્વલ ટુ a sin omega t. એ છે એનું અહીંયા મેગ્નિટ્યુડ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, મેક્સિમમ પીક મેગ્નિટ્યુડ. ઓમેગાની બદલે 2πf પ્લેસ કરો ધેન a sin 2πft. ઓકે, ધીસ ઇઝ ધ t એન્ડ ધીસ ઇઝ x ઓફ t. ટાઈમ ct ડોમેનમાં છે એટલે અહીં ટાઈમ આવે ને અહીં x ઓફ t આવે. બરાબર, ઓકે. સેકન્ડ થિંગ, આપણે આ વેવનું ઇક્વેશન રિપ્રેઝન્ટ કરીએ. હવે જો x ઓફ t એટલે શું છે આપણું આ મેઇન જે સાઇન વેવ છે એ. બરાબર, x ઓફ t ઇક્વલ ટુ xt પ્લસ T0. આને કહેવાય કન્ડિશન ઓફ પીરિયોડિસિટી. બરાબર, કન્ડિશન ઓફ પીરિયોડિસિટી એનો મિનિંગ એવો થાય x ઓફ t ઇક્વલ ટુ x ઓફ t. જો આ t સેમ છે પ્લસ T0 એટલે કે આ એક સિગ્નલ છે, બીજું સિગ્નલ આ સેમ ક્યારે થશે તો કે T0 ટાઈમ પછી. એટલે આ જે T0 છે એ શું રિપ્રેઝન્ટ કરે? ટાઈમ પીરિયડ. ખબર જ છે કે એક સિગ્નલ x ઓફ t આ હોય તો બીજું સિગ્નલ હશે. બરાબર, એ સેમ જ હશે એટલે એનું ઇક્વેશન x ઓફ t જ લખાય. બટ એ જો સ્ટાર્ટ ક્યારે થાય છે? T0 ટાઈમ પછી. કયું? આ સિગ્નલ. એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ થતું હોય તો આપણે x ઓફ t લખીએ, બટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે એટલે આપણે શું લખવું પડે? x ઓફ t પ્લસ T0. આ પ્લસ T0 આટલો ડ્યુરેશન દેખાડે. એટલે આ જે છે એ આનું છે,
આ જે છે એ આનું રિપ્રેઝન્ટેશન છે, પણ બે કેવા હોય? સેમ જ હોય. તમે જોઈ શકો છો, ખાલી ચેન્જ કેટલો હોય? T0 જેટલો. બરોબર, ઓકે. હવે લેટ સે આ T0 આ સેકન્ડ થયું, બરોબર, સેકન્ડ વેવ આખું થયું. થર્ડ વેવ રિપ્રેઝન્ટ કરવું હોય તો શું આવે? તો કે ઇક્વલ ટુ x ઓફ t પ્લસ 2t0 ઇક્વલ ટુ x ઓફ t. બરોબર, અહીંયા શું આવશે? આ તો તમને ખબર પડે એટલા માટે છે. x ઓફ t એમને આ t, બરોબર, ટાઈમ ડ્યુરેશન પ્લસ 2t0. એટલે આ જે સિગ્નલ લખો તેમાં T0 એડ હતો. હવે થર્ડ સિગ્નલ લખો છો તો એમાં 2 T0 હશે, એટલે x ઓફ t પ્લસ અહીંયા શું આવે? 2t0. પણ હશે કેવું? સેમ જ હશે. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ પીરિયોડિક CT સિગ્નલ. નાવ વી વિલ સ્ટડી periodic DT signal. This is the figure of periodic DT signal. Here you can see that CT signal and DT signal, okay, both have a same shape, but the difference is that this is the CT and this is the DT. So in DT, at every instant of time value is not available, that's why it is DT. But the condition is same. Here you can see that this is the one wave shape is available in DT nature. Again, after specific time period or after specific samples, again same signal will repeat. બરોબર, આમાં કેમ રિપીટ થતું હતું? અહીંયા પછી, બરોબર, T0 પછી, એમ આમાંય જો પર્ટિક્યુલર આટલા ટાઈમ પછી આ રિપીટ જ થાય છે, એટલે આને શું કહેવાય? પીરિયોડિક જ કહેવાય. બરોબર, બટ આમાં આ CT હતું, આ DT છે, એટલે જો આ DT છે એટલે આ ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કર્યું છે. સેકન્ડ થિંગ, આપણે આમાં એવું કહેતા કે સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન T0 પછી રિપીટ થાય, આટલા ટાઈમ પછી રિપીટ થાય છે. બરોબર, T0 પછી કેમ? કારણ કે અહીં એક્સ એક્સિસ હતી, ટાઈમ હતી. હવે આમાં જો DT સિગ્નલ છે એ નંબર ઓફ સેમ્પલ્સ હોય, આમાં ટાઈમ હોય, આમાં નંબર ઓફ સેમ્પલ્સ હોય. આપણે આગળ સ્ટડી કરી ગયા DTમાં, એટલે આમાં ટાઈમ ન હોય. એટલે તમે એમ કહો કે આટલા ટાઈમ પછી રિપીટ થાય તો એ નો ખોટું પડે. બરોબર, એટલે આપણે આમાં ટાઈમની બદલે શું કહેશું? તો કે સ્પેસિફિક નંબર ઓફ સેમ્પલ, એટલે કે અમુક નંબર ઓફ સેમ્પલ પછી આ રિપીટ થાય છે. આપણે એવું કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11. બરોબર, એટલે આપણે એવું કહી શકીએ કે n ઇક્વલ ટુ 11, એટલે કે નંબર ઓફ સેમ્પલ 11 હોય પછી સેમ સિગ્નલ રિપીટ થાય છે. એટલે અહીંયા આપણે ડ્યુરેશન કહેતા T0, અહીંયા શું કહેવાનું? n કહેવાનું. n એટલે શું થાય? સ્પેસિફિક નંબર ઓફ પીરિયડ પછી આ પાછું સિગ્નલ રિપીટ થાય છે. બરોબર, અહીંયા n આવશે, અહીં t આવશે. ધ્યાન રાખજો, અહીં x ઓફ t આવતું, અહીં x ઓફ n આવે. ઓકે, કન્ડિશન ઓફ પીરિયોડિસિટી સેમ જ, x ઓફ t ઇક્વલ ટુ x ઓફ t પ્લસ T0 હતું. તો અહીં t ની બદલે શું આવી જશે? x ઓફ n ઇક્વલ ટુ x ઓફ n પ્લસ કેપિટલ n. ઓકે, કેપિટલ n શું દેખાડે? પીરિયડ ઓફ સિગ્નલ. અહીંયા કેમ T0 દેખાડતું? એમ અહીંયા શું આવે? તો કે પીરિયડ ઓફ સિગ્નલ કયા ફોર્મમાં હોય? સેમ્પલના ફોર્મમાં. x ઓફ n એટલે x ઓફ n છે. બરાબર, એટલે કે પર્ટિક્યુલરલી કેપિટલ n એટલે આટલા નંબર ઓફ સેમ્પલ પછી આ સિગ્નલ પાછું રિપીટ થાય, એવું એ રિપ્રેઝન્ટ કરે છે. કે સો ધીસ ઇઝ ધ પીરિયોડિક CT સિગ્નલ, ધીસ ઇઝ ધ પીરિયોડિક પીરિયોડિક DT સિગ્નલ. નાવ વી વિલ સ્ટડી નોન પીરિયોડિક CT સિગ્નલ. હવે કદાચ તમને ખબર તો પડી ગઈ હશે, આ બંનેને કમ્પેર કરો. CT સિગ્નલ છે, બરોબર, આ પણ એટલે કન્ટિન્યુઅસ હશે ટાઈમ સાથે. અહીંયા t હશે, x ઓફ t હશે, એટલી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. બરોબર, સેકન્ડ થિંગ, આ પીરિયોડિક છે એટલે અમુક સ્પેસિફિક ટાઈમ પછી આ સેમ રિપીટ થાય. નોન પીરિયોડિકનો મિનિંગ શું થાય? સ્પેસિફિક ટાઈમ પછી એ રિપીટ ન થતું હોય, બરોબર, અથવા તો એનો ટાઈમ ડ્યુરેશન હોય છે, એક ટાઈમ ડ્યુરેશન T0 પીરિયડ ઇન્ફિનિટી હોય. એટલે કે તમારું જે એક સિગ્નલ છે એ એક સાયકલ જ કમ્પ્લીટ નથી કરતું, તો પછી એક સાયકલ કમ્પ્લીટ થાય પછી રિપીટ તો થવાનું જ નથી, કારણ કે એની પહેલી સાયકલ એ નથી કમ્પ્લીટ થતું. અથવા તો જો નોન પીરિયોડિસિટીની બે કન્ડિશન હોય. એક કન્ડિશન એવી હોય કે સ્પેસિફિક ટાઈમ પીરિયડ T0 પૂરું થાય, એટલે કે એની એક સાયકલ પૂરી થાય પછી જ્યારે બીજી સાયકલ સ્ટાર્ટ થાય ત્યારે પહેલું જે વેવ ફોર્મ હોય એવો શેપ બીજી સાયકલનો હોય નહીં, તો એને નોન પીરિયોડિક કહેવાય. બીજી કન્ડિશન એવી કે તમારું જે પહેલું વેવ છે, બરાબર, પહેલી સાયકલનું, એની પહેલી સાયકલ જ પૂરી નથી થતી, એટલે કાંઈ પહેલી સાયકલ જ ન પતે તો પછી બીજું સિગ્નલ સ્ટાર્ટ જ નથી થવાનું, તો એને કયો કહેવાય? નોન પીરિયોડિક. આ નોન પીરિયોડિક છે. હવે આમાં તમે જો આ એક એક્સપોનેન્શિયલ ડિકેઇંગ નેચરનું આપણે સિગ્નલ ડ્રો કર્યું છે. અહીંયા તમે જોશો અહીંયાથી ડિક્રીઝ થાય છે, પછી આ જો ધીરે ધીરે આ જે છે ને સ્ટ્રેટ લાઇન થઈ જાય અહીંયાથી, એ આ ટીને પેરેલલ થઈ જાય. એટલે હવે આ ક્યારેય આને ટચ કરશે નહીં, બરાબર, ટચ નહીં કરે, એટલે કે આ જ્યારે ટચ કરે ત્યારે પેલી સાયકલ કમ્પ્લીટ થઈ કહેવાય.
પણ ટચ જ નહીં કરે એટલે પેલું સિગ્નલ કમ્પ્લીટ જ નથી થતું, તો બીજું સિગ્નલ જનરેટ જ નહીં થાય, તો રિપીટ તો થશે જ નહીં. એટલે આને કેવું કહેવાય? નોન પિરિયોડિક સિગ્નલ. ઓકે, અહીંયા સેમ ટી અને એક્સ ઓફ ટી હતું, બરાબર. આ છે એક્સપોનેન્શિયલ ડિકેઇંગ ફંક્શન. સો એક્સ ઓફ ટી ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ આલ્ફા ટી. આપણે આગળ સ્ટડી કરી ગયા છે એક્સપોનેન્શિયલ સિગ્નલ. અહીંયા T0 એટલે કે આ ટાઈમ પીરિયડ અહીંયા આટલો હતો, તો આમાં કેટલો થઈ જાય? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી કેમ? કારણ કે સાયકલ પૂરી જ નથી થતી, બરાબર. કન્ડિશન ઓફ પિરિયોડિસિટી અહીંયા ઇક્વલ ટુ હતું, અહીં શું આવી છે? નોટ ઇક્વલ ટુ. એટલે કે પહેલું સિગ્નલ બીજા સિગ્નલ જેવું હોય નહીં. સેમ રિપ્રેઝન્ટેશન નોન પિરિયોડિક ડીટી સિગ્નલ એટલે શું છે? તો કે ડિસ્ક્રીટ ટાઈમના ફોર્મમાં છે. એક્સ ઓફ એન ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ઓફ એન પ્લસ એન, બરાબર છે. આ એક્સ ઓફ એન છે, આ એન છે, બરાબર. આ મેગ્નિટ્યુડ આ 2 રિપ્રેઝન્ટ કર્યું. હવે આમાં તમે જોઈ શકો છો એક સાયકલ જ કમ્પ્લીટ નથી થતી, તો પાછું સેમ એક સાયકલ પછી રિપીટ તો થવાનો જ નથી. સો ધેટ ઇઝ નોન એઝ નોન પિરિયોડિક સિગ્નલ. ઓકે, સો ધીસ આર ધ પિરિયોડિક CT DT એન્ડ નોન પિરિયોડિક CT એન્ડ DT સિગ્નલ્સ. હવે આગળ જે આપણે સ્ટડી કર્યા, બરાબર, એની નોટ્સ બનાવી છે, હું તમને રિપ્રેઝન્ટ કરું છું, બરાબર. ઓલરેડી મેં આ બધું તમને ફિગર જ્યારે રિપ્રેઝન્ટ કરતા હતા હોમ ત્યારે એક્સપ્લેન કરી દીધું છે, બરાબર. પિરિયોડિક CT સિગ્નલની ડેફિનેશન, બરાબર. પિરિયોડિક CT સિગ્નલ એટલે પિરિયોડિક હતું અને CT સિગ્નલ શું થાય? તો કે CT સિગ્નલ રિપીટ ઇટ સેલ્ફ આફ્ટર ફિક્સ ટાઈમ પીરિયડ કોલ્ડ પિરિયોડિક CT સિગ્નલ. એટલે કે એવું CT સિગ્નલ જે ફિક્સ ટાઈમ પીરિયડ પછી પાછું રિપીટ થાય, તો એને કયું કહેવાય? પિરિયોડિક CT સિગ્નલ, બરાબર. એનું ઇક્વેશન એક્સ ઓફ ટી ઇક્વલ ટુ એક્સ ઓફ ટી પ્લસ T0, બરાબર. આને કહેવાય કન્ડિશન ઓફ પિરિયોડિસિટી. એમાં આપણે કીધું હતું કે આ એક T0 છે એ શું છે? ટાઈમ પીરિયડ ઓફ વન સિગ્નલ, કે પેલો જે ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થશે એક સિગ્નલનો, પછી જે બીજું થાય એમાં અહીંયા પ્લસ T0 આવી છે, બરાબર. અને એ રિપ્રેઝન્ટ શું કરે? સિગ્નલ રિજનરેટ આફ્ટર પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ T0. અહીંયા એક્સ ઓફ ટી ઇક્વલ ટુ એક્સ ઓફ ટી પ્લસ T0 એટલે આમ જોવો ને તો જો આ બંને સેમ જ છે, એક્સ ઓફ ટી ને એક્સ ઓફ ટી પ્લસ T0 આવ્યો. એનો મિનિંગ શું થાય? કે આ જે સિગ્નલ છે એ જ જનરેટ થાય છે, બટ ક્યારે? તો કે આટલા ટાઈમ પછી, એટલે કે સેમ સિગ્નલ જનરેટ આફ્ટર ધ પીરિયડ T0. અહીં 2T0 હોત તો શું થાય? તો કે એક્સ ઓફ ટી જેવું જ એક્સ ઓફ ટી જનરેટ થાય છે, પણ ક્યારે? તો કે 2T0 એટલે 2 ટાઈમ પીરિયડ પછી, બરાબર. ઓકે, CT સિગ્નલ નોટ રિપીટ ઇટ સેલ્ફ આફ્ટર ફિક્સ ટાઈમ પીરિયડ. સેકન્ડ થિંગ, બરાબર. CT સિગ્નલ જો પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ પછી સેમ રિપીટ ન થતું હોય, અથવા તો એનો ટાઈમ પીરિયડ પૂરો જ ન થતો હોય, એટલે કે રિપીટ જ ન થતું હોય, તો એને શું કહેવાય? નોન પિરિયોડિક CT સિગ્નલ, બરાબર. એની કન્ડિશન શું? તો કે આમાં ઇક્વલ ટુ હતું પિરિયોડિકમાં, તો આમાં શું આવી જાય? નોટ ઇક્વલ ટુ, બરાબર. ઓકે, હવે છે આ કન્ડિશન ઓફ પિરિયોડિસિટી ફોર DT સિગ્નલ. આ કન્ડિશન ઓફ પિરિયોડિસિટી જ હતું, બટ કોની માટે હતું? તો કે CT સિગ્નલ એટલે કન્ટિન્યુઅસ ટાઈમ. આ છે ડિસ્ક્રીટ ટાઈમ, ખાલી ચેન્જ એટલો આવે, આમાં સ્મોલ ટી ને કેપિટલ ટી આવે, આમાં સ્મોલ એન ને કેપિટલ એન આવે, બરાબર. ટાઈમ હોય નંબર ઓફ સેમ્પલ્સમાં કન્વર્ટ થઈ જાય. એક્સ ઓફ એન પ્લસ એન ઇક્વલ ટુ એક્સ ઓફ એન, બરાબર. જો આ કન્ડિશન ઓફ પિરિયોડિસિટી સેટિસ્ફાઈ થતી હોય તો બે સેમ હોય, નોન પિરિયોડિક હોય ડીટીમાં, તો આ નોટ ઇક્વલ ટુ હોય, બરાબર. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ લઈ. લેટ્સ સે એક્સ ઓફ એન ઇક્વલ ટુ a sin 2πf0n પ્લસ થીટા. આ એક એક્ઝામ્પલ છે. આપણે કન્ડિશન ઓફ પિરિયોડિસિટી ફોર DT સિગ્નલ ચેક કરીએ છીએ, બરાબર. એટલે આપણે એક્ઝામ્પલ માટે ક્યુ વેવ લીધું? સાઇન વેવ. તમને ખબર છે સાઇન વેવ છે એ પિરિયોડિક છે. સેકન્ડ થિંગ, આપણે એને DTમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ, એટલે 2πf0n આવશે. જો CTમાં રિપ્રેઝન્ટ કરતા હોત તો T આવત પ્લસ થીટા. થીટા રિપ્રેઝન્ટ કરે છે ફેઝ શિફ્ટ, બરાબર. એટલે એક્સ ઓફ એનનું ઇક્વેશન આપણે શું લીધું? આ જો આ ઇક્વેશન સ્ટડી કરીએ છીએ, બરાબર. આમાં એક્સ ઓફ એનની બદલે મેં એઝ્યુમ કર્યું. શું કર્યું? તો કે એક્સ ઓફ એન શું છે? એક્સ ઓફ એન એટલે ગમે એ સિગ્નલ જે પિરિયોડિક હોય, a sin 2πf0n પ્લસ થીટા. આ એ શું રિપ્રેઝન્ટ કરે? એનું એમ્પ્લિટ્યૂડ. આપણે જે રિપ્રેઝન્ટ કરતા ને એમાં એમ્પ્લિટ્યૂડ હતું, એ હતું, યાદ હોય તો, બરાબર. ન યાદ હોય તો આગળનું પ્રીવિયસ કરીને જોઈ લેજો, બરાબર. ઓકે, હવે આપણે આ મળી ગયું ક્યુ આ. હવે આપણે આમાંથી આ ફાઇન્ડ કરવાનું છે, બે સેમ થવું જોઈએ. હવે આ થઈ ગયું, હવે આપણે શું ફાઇન્ડ કરશું? આ ફાઇન્ડ કરશું. તો અહીંયા એન છે ને અહીં n પ્લસ એન છે, એટલે હું શું કરીશ? તો કે આ ઇક્વલ ટુ આ હોય, તો હવે આ ઇક્વેશનમાં એનની બદલે શું પ્લેસ કરું? n પ્લસ એન કરાય. આ ઇક્વેશનમાં એનની બદલે n પ્લસ એન પ્લેસ કરવાનું છે, એટલે પુટ n ઇક્વલ ટુ n પ્લસ એન. એટલે હવે એનની બદલે શું મૂકશું? n પ્લસ એન. એટલે આપણને આનું ઇક્વેશન મળી છે. અગેન એક્સ ઓફ એન એટલે આ છે. હવે જ્યાં એન હોય ત્યાં મૂકી દો n પ્લસ એન. a sin m 2πf0
आ स्मॉल n ની બદલે શું આવી જશે n પ્લસ થીટા બરાબર। આ ઇક્વેશન 2 કહી દો, આ ઇક્વેશન 3 કહી દો બરાબર। હવે સો કમ્પેરિંગ ઇક્વેશન 2 એન્ડ 3 કેમ? કારણ કે આપણી પાસે કન્ડિશન છે કે પીરિયોડિસિટી હોય તો x ઓફ n ઇક્વલ ટુ x ઓફ n પ્લસ n થાય, તો આપણે આની વેલ્યુ મૂકીએ અને આની વેલ્યુ મૂકીએ એટલે આ બંને વેલ્યુ મૂકી। હવે જો આ એમને એમ રાખશું, આમાં આ કાઉન્સ ઓપન કરો 2πf0 કાઉન્સમાં n પ્લસ n છે એટલે કાઉન્સ ઓપન કરો એટલે શું થાય 2πf0n પ્લસ 2πf0 કેપિટલ n પ્લસ થીટા। ઓકે, 2πf0n પ્લસ થીટા 2πf0n પ્લસ થીટા બે સેમ છે અહીંયા ને અહીંયા, આ એ સાઇન છે એટલે ચેન્જ ક્યું થયું, ખાલી અલગ ક્યુ ટર્મ છે આ 2πf0 કેપિટલ n। ઓકે, એટલે હવે આ જે છે ને આ બરાબર એ 0 હોવું જોઈએ તો આ ને આ હરખું થાય, એટલે આની કન્ડિશન હું 2πf0n શું હોવું જોઈએ 0 બરાબર। અહીંયા તો જો આ ઇક્વલ ટુ આ ટર્મ બે સેમ છે, આ ટર્મ સેમ છે તો આ શું હોવું જોઈએ, આની વેલ્યુ 0 થવી જોઈએ, પણ કોની તો કે એ સાઇન આ છે। ઓકે, એટલે હવે આપણે એની બદલે અહીંયા કોઈ ટર્મ નથી એટલે એની બદલે આપણે એક ટર્મ એઝ્યુમ કરીએ 2πk, એટલે 2πf0n અહીં રાખ્યું, અહીંયા કાંઈ નથી એટલે એની બદલે આપણે શું એઝ્યુમ કરશું 2πk। કેમ? કારણ કે અહીંયા 2π કે હવે જો કે છે ને ઇન્ટીજર છે, કેની બદલે 0 મૂકો તો અહીંયા 0 થાય, કેની બદલે 1 મૂકો તો 2π થાય, કેની બદલે 2 પ્લેસ કરો તો 4π થાય, કેની બદલે 3 પ્લેસ કરો તો 6π થાય। આ બધા એની આગળ સાઇન કરો એટલે સાઇન 0, કેની બદલે પહેલાં 0 મૂકો તો સાઇન 0 થાય, તો સાઇન 0 શું થાય 0, પછી અહીંયા 1 મૂકો તો સાઇન 2π શું થાય 0, સાઇન 4π 0 બરાબર। એટલે આપણે શું એકચ્યુઅલી અહીંયા 0 જે છે એની બદલે 2π કે લખ્યું છે બરાબર। અહીંયા જો એમને એડ ન કરી શકાય, આની ઇક્વલ ટુ આ ટર્મ, જો અહીંયા આ બે ટર્મ હરખા છે, આની ઇક્વલ ટુ આ ટર્મ છે નહીં કાંઈ, તેની બદલે આપણે એમ લઈ કે અહીંયા આની બદલે કાંઈ ન હોય તો 0 તો પ્લેસ કરી શકીએ, એટલે આપણે આ ટર્મને 0 સાથે કમ્પેર કરીએ છીએ, એટલે અહીંયા હકીકતે શું આવવું જોઈએ 2πf0n ઇક્વલ ટુ 0, બટ આ જે 0 છે અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે આપણે શું કરવાનું એ સાઇન અહીંયા એવું ટર્મ મૂકો જેની વેલ્યુ 0 થાય, એટલે એ સાઇન 2π લખો એટલે એ સાઇન 2π 0 થાય, બટ એમને એમ ન મુકાય 2π ખાલી બરાબર, અહીંયા કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરવો પડે એટલે 2π કે લીધું ને કે ઇન્ટીજર છે એવું કહી દીધું, એટલે એની વેલ્યુ 0 1 2 3 એવી લેવાની, એટલે બધાય માટે આની વેલ્યુ શું મળે તો કે આની વેલ્યુ 0 જ મળશે બરાબર। હવે આ એટલા માટે બે કમ્પેર કર્યું છે પહેલી વસ્તુ। હવે 2π કેન્સલ એટલે શું થાય n f0n, અહીંયાથી f0n વધ્યું, અહીંયાથી k વધ્યું, 2π કેન્સલ કરી નાખ્યું, એટલે હવે f0 ને સૂત્રણ કરતાં બનાવો તો શું થાય k/n બરાબર। ઓકે, k/n, કે છે એ આપણે કહી દીધું, એની કન્ડિશન શું છે એ ઇન્ટીજર હોવું છે, કેમ? કારણ કે તો જ આ 0 થાય બરાબર। અહીંયા પછી તમે 1/2 લ્યો તો પછી સાઇન 1/2 કરો તો એ 0 ન થાય, એટલે અહીંયા ફિક્સ આ ઇન્ટીજર હોવું જોઈએ। ઓકે, n છે એ નંબર ઓફ સેમ્પલ છે, નંબર ઓફ સેમ્પલ એટલે 1 2 3 એ ઇન્ટીજર જ હોય, તો f0 ની વેલ્યુ શું થાય k/n, જ્યાં k છે એ આ છે એ ઇન્ટીજર છે અને n છે નંબર ઓફ સેમ્પલ છે, નંબર ઓફ સેમ્પલ આપણે પાડતા ને છે વેવ ફોર્મમાં બરાબર, ફર્સ્ટ સેમ્પલ સેકન્ડ, એ તો કોઈ દી હોય જ નહીં બરાબર અપૂર્ણાંકમાં, એટલે એ કેવું હોય ઇન્ટીજર, આ બે ઇન્ટીજર હોય તો f0 ઇન્ટીજરના છેદમાં ઇન્ટીજર કરો બરાબર, તો એ બેનું ડિવિઝન કેવું આવે ઇન્ટીજર જ આવે બરાબર। સો ધીસ ઇઝ ધ કન્ડિશન ઓફ પીરિયોડિક સિગ્નલ ઓફ ડીટી, એટલે કે ડીટીનું પીરિયોડિસિટીનું કન્ડિશન છે બરાબર। આટલું કમ્પ્લીટ કર્યું। આ જો ન સમજાય તો પાછું રિપીટ કરીને વિડીયો જોજો બરાબર। કન્ડિશન ઓફ પીરિયોડિસિટી ફોર સીટી એન્ડ ડીટી સિગ્નલ આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એની પછી આવે છે સિગ્નલ ડિટર્મિનિસ્ટિક સિગ્નલ અને રેન્ડમ સિગ્નલ બરાબર। આ બહુ ઇઝી છે, ડિટર્મિનિસ્ટિક સિગ્નલ એન્ડ રેન્ડમ સિગ્નલ। Deterministic signal is example of deterministic signal is given here, x of t equal to a sin omega t. Deterministic signal means the signal which can be expressed using the mathematical equation. જે સિગ્નલને મેથેમેટિકલ ઇક્વેશનથી રિપ્રેઝન્ટ કરી શકાય એને કયું કહેવાય ડિટર્મિનિસ્ટિક સિગ્નલ। એનો મિનિંગ એવો થાય કે આ સિગ્નલનો પર્ટિક્યુલર નેચર હોય, આ સિગ્નલને લેટ સે મારે 10 સેકન્ડ પછી આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય કે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો મને ખબર પડે બરાબર। સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ડિટર્મિનિસ્ટિક સિગ્નલ। ઓકે, સો ધ સિગ્નલ વિચ કેન બી રિપ્રેઝન્ટ યુઝિંગ ધ મેથેમેટિકલ ઇક્વેશન, એટલે કે એ સિગ્નલનો પર્ટિક્યુલર નેચર હોય એ આ મેથેમેટિકલ ઇક્વેશન પ્રમાણે જ વર્ક કરતું હોય બરાબર, તો એને કયું સિગ્નલ કહેવાય ડિટર્મિનિસ્ટિક સિગ્નલ। આપણે જે સાઇન કોસાઇન બરાબર
એ બધા એ સિગ્નલનો યુઝ કરીએ છીએ. જેટલા પણ સિગ્નલ આપણે આગળ સ્ટડી કર્યા, સ્ટેપ, રેમ્પ, ઇમ્પલ્સ, બરાબર, એમાં તમને ખબર છે કે બધા સિગ્નલ હતા એનું એક મેથેમેટિકલ ઇક્વેશન હતું, બરાબર. કે સ્ટેપ સિગ્નલનું શું હતું તો કે x ઓફ t ઇક્વલ ટુ 1, એટલે ગમે એ ટાઈમ એની ગ્રેટર ધેન t 0 હોય, બરાબર, તો એની વેલ્યુ 1 જ રહે. એટલે એનો મિનિંગ એવો થાય કે સિગ્નલનું મેથેમેટિકલ ઇક્વેશન અથવા તો આપણે નેચર જાણી શકીએ છીએ ટાઈમ સાથે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ડિટર્મિનિસ્ટિક સિગ્નલ. સેકન્ડ વન ઇઝ રેન્ડમ સિગ્નલ. રેન્ડમ સિગ્નલ મીન્સ યુ કેન નોટ એક્સપ્રેસ બાય મેથેમેટિકલ ફોર્મ. એટલે કે આ સિગ્નલ તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો. હવે મને 5 સેકન્ડ પછી આ સિગ્નલ છે એમાં કેવો નેચર હશે એવું હું અઝ્યુમ જ ન કરી શકું, બરાબર, કારણ કે આ રેન્ડમ સિગ્નલ છે, બરાબર. સો ધીસ ઇઝ નોન એઝ રેન્ડમ સિગ્નલ. ઓકે, ધીસ સિગ્નલ કેન નોટ એક્સપ્રેસ બાય મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. આ સિગ્નલ અહીંયા આનો ડ્યુરેશન કેટલો હશે, આ ડ્યુરેશન, આનો નેચર કેવો હશે એ હું એક્સપ્રેસ ન કરી શકું. જ્યારે આ સિગ્નલ છે એમાં આ ટાઈમે એનું એમ્પ્લિટ્યૂડ કેટલું હશે તો હું આવી રીતના આગળ એક્સટેન્ડ કરીને એક્સપ્રેસ કરી શકું, બરાબર. સો ધીસ ઇઝ નોન એઝ ડિટર્મિનિસ્ટિક સિગ્નલ. ધીસ ઇઝ નોન એઝ રેન્ડમ સિગ્નલ. Now we will study the symmetrical and asymmetrical signals. Symmetrical signals and asymmetrical signals. Here you can see that this is the example of symmetrical signal. The condition for symmetricity is represent as x of t equal to x of minus t, where x of t represent the value of signal for positive value of t and x of minus t represent the value of signal for negative value of t, બરાબર. ઓકે, હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ. અહીંયાથી તમે સ્ટાર્ટ કરો, બરાબર. પહેલાં આટલું સાઈડનું લેફ્ટ સાઈડનું છે, બરાબર, એ ભૂલી જાઓ. રાઈટ સાઈડમાં આપણે કન્સિડર કરીએ. રાઈટ સાઈડ એટલે આટલું થાય, બરાબર. આ એક્સ એક્સિસ ઉપર ટાઈમ, વાય એક્સિસ ઉપર એક્સ ઓફ ટી, ત્યાં મેં એક આવું વેવ ફોર્મ ડ્રો કર્યું છે, બરાબર. ઓકે, આ 0થી અહીંયા જે ટાઈમ હશે એ કેવો ટાઈમ હશે તો કે પોઝિટિવ ટાઈમ હશે. પોઝિટિવ ટાઈમનો મિનિંગ શું થાય તો કે અહીં 0 હોય, પછી 1 સેકન્ડ થાય, 2 સેકન્ડ થાય, 3 સેકન્ડ, 4, 5 એમ ઇન્ફાઇનાઇટ. બટ કેવું હશે? ઇન્ફાઇનાઇટ પોઝિટિવ હશે, બરાબર. પોઝિટિવ ટાઈમ હશે. રાઈટ સાઈડ, રાઈટ સાઈડ હવે 0થી આ સાઈડ ડ્રો કરીએ આપણે, બરાબર. તો અહીંયા કેવું હશે તો કે કેવું હશે? નેગેટિવ ટાઈમ હશે, બરાબર. અહીંયા કેવું હશે? નેગેટિવ ટાઈમ હશે. અહીંયા હશે પોઝિટિવ ટાઈમ. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં અહીંયા ડ્રો કરીએ સિગ્નલ, તો કે આવું કંઈક નેચરનું આપણને મળે છે. અવેલેબલ સિગ્નલ છે જે 0 ઉપર એની 1 વેલ્યુ છે, પછી ડિક્રીઝ થાય છે, પછી ઇન્ક્રીઝ થાય. તમને ખબર હોય તો આ કોસ વેવ કહેવાય, કારણ કે કોસ 0 1 થાય, બરાબર, કોસ 90 0 થાય. આ કોસ વેવ છે. એટલે પોઝિટિવ વેલ્યુ માટે આપણને સિગ્નલનો નેચર આવો મળ્યો. ઓકે, પોઝિટિવ ટી માટે જે સિગ્નલ છે એનો શેપ આવો મળ્યો. આમાં ડાઉટ? ઓકે, હવે આ 0 છે, t/2 છે, આ t, એટલે કે આનો ડ્યુરેશન કેટલો છે? કેપિટલ ટી છે, એટલો આ 0, t/2 અને t. હવે આપણે આ સિગ્નલને નેગેટિવ સાઈડ એક્સટેન્ડ કરીએ. નેગેટિવ સાઈડ એટલે તો કે આ t કેવો થઈ જાય? -t. એટલે અહીં 0 હોય, પછી અહીં કેવો ટાઈમ હોય? -1, પછી -2, -3, માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે જો તમે આ જે સિગ્નલ છે x ઓફ t એને ડ્રો કરો છો -t માટે, -t એટલે આ -t, બરાબર. તમે જે સિગ્નલ છે ને ડ્રો કરો છો -t માટે, માઇનસ ઇન્ફાઇનાઇટ છે એટલે -t. તો અહીંયા x ઓફ t હોય તો અહીં શું આવી જાય? x ઓફ -t, પહેલી વસ્તુ. એટલે આ +t માટે છે એટલે અહીં x ઓફ t આવ્યું, આ -t માટે છે એટલે x ઓફ -t આવ્યું. એ સિગ્નલ આવું મળે છે, બરાબર. ઓકે, એટલે આ x ઓફ t માટેનું સિગ્નલ છે, આ x ઓફ -t માટેનું સિગ્નલ છે. હવે તમે જોઈ શકો છો કે બે સિગ્નલ જો સેમ છે, સેમ ટુ સેમ છે. જે પોઝિટિવ ટી માટે છે સિગ્નલ, એ જ નેગેટિવ ટી માટે સિગ્નલ છે. બીજી રીતના આપણે જો ક્રોસ ચેક કરવું હોય તો અહીંયા લેટ્સ સે અહીંયા મેં 2 લખ્યું છે અને અહીં -2 લખ્યું છે. એનો મિનિંગ એવો થાય કે આ સિગ્નલ પોઝિટિવ સાઈડ છે, એમાં 2 સેકન્ડે મારે આનું એમ્પ્લિટ્યૂડ મેઝર કરું છું. લેટ્સ સે 2 સેકન્ડે આનું એમ્પ્લિટ્યૂડ અહીંયાથી આમ સ્ટ્રેચ કરું એટલે એ છે. એટલે પોઝિટિવ 2 સેકન્ડ માટે આનું એમ્પ્લિટ્યૂડ કેટલું છે? એ છે. તો -2 છે, બરાબર. આ નેગેટિવ ટાઈમ છે, એની માટે ફાઇન્ડ કરવું હોય તો અહીંયા આવે એક્સટેન્ડ થાય, બરાબર. તો જો નેગેટિવ ટાઈમ માટે એનું એમ્પ્લિટ્યૂડ કેટલું છે? એ જ છે. ખબર પડી? એટલે જો આ બે સિગ્નલ જો સેમ જ છે. પોઝિટિવ t/2 હોય, નેગેટિવ t/2 હોય, બેની વેલ્યુ 0 છે. પછી +t/2 થી t માં એની નેગેટિવ છે, -t/2 થી -t માં એની વેલ્યુ નેગેટિવ છે. એટલે તમે જોઈ શકો છો આ મિરર ઇમેજ કહેવાય. ધીસ ઇઝ નોન એઝ મિરર ઇમેજ.
ઓકે, એટલે આવા સિગ્નલને કેવું કહેવાય? સિમેટ્રિકલ સિગ્નલ. સિમેટ્રિકલ સિગ્નલમાં તમે જોઈ શકો છો આ એક્સ ઓફ ટી ઇક્વલ ટુ શું થાય? એક્સ ઓફ માઇનસ ટી. ઓકે, જે એક્સ ઓફ ટી એટલે શું થાય? તો કે વેલ્યુ ઓફ સિગ્નલ ફોર પોઝિટિવ ટી, અને આને કહેવાય વેલ્યુ ઓફ સિગ્નલ ફોર નેગેટિવ ટી. એટલે કે તમે સિગ્નલને પોઝિટિવ ટી સાઈડ ડ્રો કરો કે નેગેટિવ ટી સાઈડ ડ્રો કરો, બે સેમ જ રહે. ગમે એ ટાઈમે પોઝિટિવ 2 કે નેગેટિવ 2 માટે એની વેલ્યુ કેવી મળે? સેમ જ મળે. બરાબર. સો ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ સિમેટ્રિકલ સિગ્નલ. ઓકે, એન્ડ સેકન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇવન સિગ્નલ. આનું બીજું નામ શું છે? ઇવન સિગ્નલ. આ યાદ રાખજો કન્ડિશન એક્સ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ ટી ઇક્વલ ટુ એક્સ માઇનસ ટી. એટલે કે પોઝિટિવ વેલ્યુ લ્યો ટીની કે નેગેટિવ વેલ્યુ લ્યો ટીની, બેની વેલ્યુ સેમ જ થાય. એટલે 2 સેકન્ડ લ્યો એક્સ ઓફ 2 અને એક્સ ઓફ માઇનસ 2, તો આપણે જોયું એક્સ ઓફ 2 અને માઇનસ 2 બે માટે જોઈએ એની વેલ્યુ એ જ છે. બરાબર. સો ધેટ ઇઝ નોન એઝ સિમેટ્રિકલ સિગ્નલ. નાવ વી વિલ સી એસિમેટ્રિકલ સિગ્નલ. ઓકે, ધીસ ઇઝ ધ સાઇન વેવ. આ એસિમેટ્રિકલ સિગ્નલ છે. સેમ કરશું, આ એક્સ ઓફ ટી, આ પ્લસ ટી, આ માઇનસ ટી. એટલે આ સાઈડ હશે કેવો ટી હશે? બધાય પોઝિટિવ ટી હશે. આ સાઈડ હશે કેવા હશે? નેગેટિવ ટી. પોઝિટિવ નેગેટિવ ક્યાંથી આપણે ડિવાઈડ કરીએ? ખબર? અહીંયાથી. તમને ખબર છે 0 થી રાઈટ હેન્ડ સાઈડ જાય તો પોઝિટિવ ટાઈમ આવે ને આ સાઈડ જાય નેગેટિવ ટાઈમ આવે. બરાબર. આ છે સિગ્નલ. હવે પોઝિટિવ સાઈડ આપણને આ સિગ્નલ મળ્યું. ઇટ વિલ રિપ્રેઝન્ટ એઝ એક્સ ઓફ ટી. એક્સ ઓફ ટી. બરાબર. આ પ્લસ ટી કેમ આવ્યો? કારણ કે પોઝિટિવ સાઈડ છે. નેગેટિવ સાઈડ આપણે લેશું બરાબર, તો એક્સ ઓફ માઇનસ ટી આવે કારણ કે આપણે આ નેગેટિવ સાઈડ કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ જ સિગ્નલ કેવું બે સેમ હતું, એમાં આ સિગ્નલ સેમ નથી. આમાં જો 2 સેકન્ડે બેનું એમ્પ્લિટ્યૂડ સેમ આવતું હતું એટલે એને મિરર ઇમેજ કહેવાય. પહેલાં જોઈને જ ખબર પડી છે કે આની મિરર ઇમેજ નથી. કેમ? તો કે 0 થી પ્લસ ટી બાય 2 માટે આની વેલ્યુ જો પોઝિટિવ છે, જ્યારે 0 થી માઇનસ ટી બાય 2 જોવો તો સિગ્નલ છે એ નેગેટિવમાં વયું ગયું છે. જ્યારે આમાં જો 0 થી ટી બાય 2માં આ પ્લસ હતું તો આ 0 થી માઇનસ ટી બાય 2માં આ પ્લસ જ હતું. જ્યારે આ 0 થી ટી બાય 2માં પ્લસ છે તો આ 0 થી માઇનસ ટી બાય 2માં માઇનસ છે. એટલે આ પહેલાં બે મિરર ઇમેજ નથી. આમને ક્રોસ ચેક કરીએ તો જો 2 સેકન્ડે આનું વેલ્યુ એટલે કે એક્સ બરાબર ટી એટલે 2 સેકન્ડ લઈ બરાબર, તો 2 સેકન્ડે આની વેલ્યુ કેટલી છે? પ્લસ એ છે. હવે આમાં -2 લઈ તો આ સિગ્નલ જો આનું એમ્પ્લિટ્યૂડ નીચે આવે. નીચે આ એક્સિસ હોય માઇનસ હોય એટલે આનું એમ્પ્લિટ્યૂડ કેટલું થઈ ગયું? માઇનસ છે. એટલે ભલે આ બેની મેગ્નિટ્યુડ સેમ હોય પણ આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે આ બે સિગ્નલ સેમ કહેવાય નહીં. બરાબર. સો ઇટ ઇઝ નોન એઝ એસિમેટ્રિકલ સિગ્નલ. જો બે મિરર ઇમેજ નથી તો આપણે આવું લખી શકીએ એક્સ ઓફ ટી પહેલાં શું કહેવાય? તો કે એક્સ ઓફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ ટી. એટલે કે એક્સ ઓફ ટી અને એક્સ ઓફ માઇનસ ટી સેમ નથી. આ પહેલી કન્ડિશન. બીજી શું લખી છે? તો કે એક્સ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ ટી. એનો મિનિંગ એવો થાય કે સેમ નથી બટ જો આ સેમ નથી બટ આનું ઇન્વર્સ છે. એટલે કે અહીંયા જો પોઝિટિવ એ મળે તો અહીંયા નેગેટિવ એ મળે છે. અહીંયા વેલ્યુ નેગેટિવ એ મળે તો અહીંયા કેવું મળે? પોઝિટિવ એ મળે. એટલે આપણે એવું કહી શકીએ બે સેમ નથી બટ એક્સ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ માઇનસ ટી. જો સિમેટ્રિકલ હોય તો આવું હોય એક્સ ઓફ ટી ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ ટી, બટ એસિમેટ્રિકલ હોય તો શું આવે? એક્સ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ માઇનસ ટી. એટલે તમારું આ સિગ્નલ જે છે એ આને માઇનસ વડે મલ્ટીપ્લાય કરો એવું થાય છે. એટલે અહીં જો આપણે માઇનસ મલ્ટીપ્લાય કર્યું બરાબર. એટલે જો આ એક્ઝેક્ટલી આને આ સિગ્નલને -1 વડે રિપ્રેઝન્ટ કરો, -1 વડે મલ્ટીપ્લાય કરો તો આ સિગ્નલ બની છે. એટલે આ સિગ્નલ કયું છે? એક્સ ઓફ માઇનસ ટી. એટલે એક્સ ઓફ ટીને -1 વડે મલ્ટીપ્લાય કરો તો આ સિગ્નલ બને. એટલે આપણે શું લખ્યું? એક્સ ઓફ ટી ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ માઇનસ ટી. ધીસ ઇઝ ધ કન્ડિશન ઓફ એસિમેટ્રી. ઓકે. અને આ સિગ્નલને કેમ ઇવન કહેવાતું? એમ આને શું કહેવાય? ઓડ સિગ્નલ. ઓકે. આ સીટીમાં હતું. હવે ડીટીમાં જો ટી છે ને ત્યાં એન આવી જશે અને અહીંયા બધી કન્ટિન્યુઅસ નહીં હોય, ડિસ્ક્રીટ હશે. એ આપણે એક જોઈ લે બરાબર. ઓકે. ધીસ ઇઝ ધ ડીટી સિમેટ્રિકલ સિગ્નલ. અહીંયા એન આવી જશે, અહીંયા એક્સ ઓફ એન, અને અહીંયા પ્લસ એન હોય તો અહીંયા શું આવે? માઇનસ એન. હવે અહીંયા તમે જોઈ શકો છો બરાબર. આ જો પ્લસ એન માટે આ 3 પોઈન્ટ છે તો માઇનસ એન માટે 3 પોઈન્ટ છે. એટલે આ સિગ્નલ છે પોઝિટિવ માટે, એ જો નેગેટિવ માટે સેમ જ છે. એટલે આને કયું કહેવાય? સિમેટ્રિક સિગ્નલ. એટલે આને એક્સ ઓફ એન કહી તો આ એક્સ ઓફ માઇનસ એન કેવું પડે? માઇનસ એન. કેમ? કારણ કે અહીંયા છે નેગેટિવ હશે બરાબર. એટલે આને આ બે કેવા છે? મિરર ઇમેજ. એટલે એક્સ ઓફ એન ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ એન. અને સેમ આને કયું કહેવાય? E1 ડીટી સિગ્નલ. એનથી ઓપોઝિટ એસિમેટ્રિકલ ડીટી સિગ્નલ બરાબર. એક્સ ઓફ એન અને એક્સ ઓફ માઇનસ એન જો મિરર ઇમેજ નથી
બટ એક્સ ઓફ એન ને તમે માઇનસ વડે મલ્ટીપ્લાય કરો એટલે એક્સ ઓફ માઇનસ એન મળે છે. સો એક્સ ઓફ એન ઇક્વલ ટુ માઇનસ એક્સ ઓફ માઇનસ એન. અહીં ધ્યાન રાખજો એક્સ ઓફ એન ઇક્વલ ટુ એક્સ ઓફ એન ઇક્વલ ટુ એક્સ માઇનસ એન, આમાં બે સેમ થાય. આમાં શું થાય, એક્સ ઓફ એન ઇક્વલ ટુ એક્સ ઓફ માઇનસ એન, બટ આગળ માઇનસ વડે મલ્ટીપ્લાય થઈ છે. ઓકે, અને આને શું કહેવાય, ઓડ ડીટી સિગ્નલ, એટલે કે એસિમેટ્રિકલ ડીટી સિગ્નલ. ઓકે, ધીસ લેક્ચર ઇઝ કમ્પ્લીટેડ. થેન્ક